ભાભી સીતારામ બધાયને જો સવારમાં ઉઠીને કામે ચડતા હતા પણ વળી તાવ ચડી ગયો અને વરસાદ એક બાજુ ચાલુ છે જોરદાર અને આજે તો પાછા નૈત્રીને પપ્પાને તાવ આવી ગયો એટલે એને સવારમાં ઉઠી ચેવડો ખાઈને ગોળી પી લીધી અને એને તો ઊભું થવું જ પડે અમે બે મા દીકરી પડ્યું છે તો કરે થોડો મારે બે જો ભૂખ લઈ ગઈ છે દવા પાઈ બે જો અમે કઈ હજી સુધી મેં તો દવા નથી પીધી જો કે અને કપડાં ધોવા બેતી હતી ત્યાં વરસાદ ચાલુ થયો અને અમારા કામવાળા બેને આવતા નથી મહિનો દીધો હવે કેદી આવશે રામ જાણે એક તો બધા બીમાર હોય ત્યારે બહુ તકલીફ થાય એટલે બસ જો આવું છે અને મને તો અવાજે હાવ વયો ગયો છે માંડ બોલી શકું છું એટલે વાત તો તમારી કોમેન્ટના જવાબે આવે કે ન આવે કારણ કે આરામ કરું ને તો કંઈક ફેર પડે સારું હાલો બ્લોગની શરૂઆત તો કરી છે મારા મમ્મીનો ફોન આવ્યો તો એ કે હું આવું કપડાં ધોઈ જાઉં પણ હું કહું તમે બીમાર છો તમે ન આવતા એટલે હવે મારા ભાભી આવશે હમણાંથી કપડાં ધોઈ જાય અને હું તો નાહીને કપડાં ધોવા જ બેતી હતી પણ મને ચડી ટાઈટ નાહીને બહાર નીકળી હતી ત્યાં એટલે વળી પાછી જો ચાદર ઓઢીને સુઈ ગઈ સેટીએ મને છે ને ઠંડી બહુ લાગે છે અને આ બે બાપ દીકરીને દરવાજા ખુલ્લા જોઈ પંખા જોઈ અને મને ઠંડી લાગી એટલે મેં કીધું હાલો હું છે ને સ્વેટર નૈત્રી પપ્પાને કહું કાઢી દે બેડમાંથી લાઇટે વેગી છે આજ બુધવાર છે ને બુધવાર છે એટલે લાઇટે વેગી છે સ્વેટર કાઢી દો તો ચા ગરમ કપડાનો ખજાનો ખોલ્યો બ્લેન્કેટ ને આ નૈત્રીના બધા ગરમ કપડાં છે શિયાળાના મૂકી દીધા હોય ને અને આ એક બ્લેન્કેટ તો મેં કાઢી જ લીધું કારણ કે મને ઠંડી બહુ લાગે જો 11 વાગી ગયા અને એ કોના મારી બે ભાભીઓ આવી ગયું એક ઉપર જો કચરા પોતા લીધા અને એક નીચે સીધી કપડાં ધોવા બેસી ગઈ આવતા વેત એટલે જો ગામમાં હોય કેટલો ફેર પડે એટલે કહો ગામમાં હોય તો કેટલો ફેર પડે કે લાવો હું ઉપર કચરા પોતા કરી નાખું ને ઓલી ઝીણકી છે એ બેસી ગઈ કપડાં ધોવા અને મેં જો સ્વેટર બેટર ચડાવી લીધું ઠંડીનું બ્લેન્કેટ એ કાઢી લીધું આવજો હાલો આવજો હા આવજો આવજો હા 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 એ આવજો તમને હેરાન કરી દીધું હા જોઈએ હવે હાજર હા એ હા આવજો હા ઉપર જો કચરા પોતા કરી આવ્યું નીચે કચરા પોતા કરી નાખ્યા ફળિયા ધોઈ નાખ્યા વાસણ ઉટકી નાખ્યા અને કપડાં બધાય ધોઈ નાખ્યા પગલું છણિયા ઓછાળ્યા અને બે જણીઓ આવી જતી કલાકમાં બધી બઠું વાર નાખ્યું અને હજી કહે છે કંઈ કામ હોય તો કહેજો ટિફિન મોકલાવી દે રસોઈ કરીને સાંજે જમી જાજો જો 12:15 વાગી ગયા અને નૈત્રીને પપ્પા ટિફિન લઈ આવ્યા એટલું બધું થાળીમાં છે પણ આટલું બધું હું કંઈ ખાવાની નથી શાકે વધવાના છે બધાય અને રોટલો આટલો બધો હું નહીં ખાઉં જેટલું ખવાય એટલું ભાવે એટલું ખા સલમાન સારું જરાક હતું તો મેં કીધું હું ઠામણા ઉટકી દઈશ રાખી દેજો પણ આજ તો ઠામણા એને જ ઉટકવા દો ટિફિન લઈ આવ્યા ખવડાવ્યું હવે ઠામણા તમારે ઉટકવા દો સવારે તો જો કે ઓલી ઉટકીને ગયું બે જણી આવી ગઈ કે સવારનું તો બધું પતાવી દીધું વટાણે ઠામડા નીકળીને પપ્પા ઉટકશે કા ઉટકશે ને જો 8 વાગી ગયા અને પુડલા ખાવા જાય ગરમ ગરમ નૈત્રીને પપ્પા કહે કંઈ કરવું નથી રસોઈ આમે મજા નથી એમાં મકોડા ચોટે તો ત્યાં ન જાતી એટલે કે ગરમ ગરમ પુડલા ખાઈએ કે કંઈ રસોઈ કરવી નથી એટલે મજા આવે કંઈક ભાવે એમ તો અને અમે નવું નવું થયું છે તો ટેસ્ટ કરીએ પહેલી વાર જાય છે હજી તો ઓપનિંગ છે
મેળો ચાલુ થઈ ગયો કહી દે ચાલુ કરી છે બ્લોગ બનાવવાનો છે આપણે બાકી તમારો સ્પીચ પાવર આમ બહુ મસ્ત છે થેન્ક યુ સો મચ આવજો પેજ ઉપર મને મળવા આવજો હું તો સવારથી રાત સુધી હોય આ છે ને એ રાત્રે આવશે એટલે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી હોય બરાબર બાકી હું તો આખો દિવસ હોઉં અને બધા આવજો બધા પાછી યાદી આપજો કે મળ્યા હતા એમ થેન્ક યુ YouTube માં ચેનલ છે આપણી સબસ્ક્રાઇબ કરી લેજો અનિલ નૈત્રી બ્લોગ મા દીકરીની આ તમે ભાઈ બોલ્યા હતા મને ખબર છે ભાઈ બોલ્યા હતા અનિલ નૈત્રી બ્લોગ આ છોકરી તો બહુ તોફાની હતી ઈચ્છા કોઈ દેખાયો ખરેખર તો હું એમ કહું ને કે જેતપુરમાં બધું મળતું હતું જેતપુરમાં પણ આ ફૂટલા હજી સુધી કોઈ જેતપુરમાં લેવા અને તમે ચાલુ કર્યું એટલે એવું થઈ ગયું હવે આપણે ખરેખર ઘરે ન બનાવે કારણ કે વ્યાજબી ભાવમાં અને સારી ક્વોલિટી કરાય છે અને અમે ઘરે બનાવીએ છીએ ત્યારે લગભગ દખા સિવાય ખાવામાં ભાગે કંઈ નથી આવતું કારણ કે ફૂટલા ઉતરે જ નહીં પહેલાં તો આપણા જેવા ફૂટલા જ ના ઉતરે હા ઘરવાળી બનાવ્યા તો આપણે કંઈક તને આવડતું નથી લાવ મને પછી હું બનાવું તો એક સમય નથી આવતો માથાકૂટમાં ફૂટલા તો ખાવાના એક બાજુ રહી જાય માથાકૂટું થાય છે પણ આ તમે કામ બહુ બેસ્ટ કર્યું છે અને જેતપુરમાં તો ખરેખર નંબર 1 છે એક જ બને ઓનલી એક જ છે ફૂટલાવાળા 11 ફૂટલા કોઈ નથી કોઈ અને આ જો અમારે અહીંયા આ જો અહીંયા આ તમારી નેત્રી છે તમારી નેત્રી છે એવરીવન ચાલો બધી કોમેન્ટના રિપ્લાય પણ આપી દઉં અને કાલે તો જો કે વિડીયો નહોતી મૂકી શકી કારણ કે તમને લોકોને ખ્યાલ જ છે કે મારી તબિયત સારી નથી હમણાં એટલે એના માટે સોરી પહેલાં તો અને સૌથી પહેલાં તો બધાને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના જય હિન્દ જય ભારત સાથે આપણે આજે કોમેન્ટની શરૂઆત કરીએ છીએ તો લાલે પટેલ આઈડી છે ને કહે છે કે લાડકી બેન મારે આજે ચોથો દિવસ છે અને બહુ સારું છે અચ્છા ઓકે ભાઈ તો ખૂબ સરસ મારી લાડકી બેનને એકાદશીના જય સ્વામિનારાયણ ભાઈ તમને પણ પછી સીતાબેન ચૌધરી કે છે કે નાઇસ બેન થેન્ક યુ બેન પછી વાઘેલા ઇન્દુબેન ખૂબ જ સરસ થેન્ક યુ ઇન્દુબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર વંદના ચેતન આઈડી છે વંદના ચેતન હેલો મેમ જય સ્વામિનારાયણ પ્લીઝ તમારો નંબર મોકલો તો મારો નંબર સ્ક્રીન ઉપર આપેલો જ છે અત્યારે સ્ક્રીન ઉપર નંબર ચાલુ જ છે પછી સ્વાતિબેન ઝાલા કે છે કે જાગૃતિબેન હવે તમારી તબિયત કેવી છે તાવ આવે છે હજી કે દવા ચાલુ છે હા બસ દવા ચાલુ જ છે અને તાવે જડ ઉતર થાય છે પણ આ સારું છે ટૂંકમાં હવે વાંધો નથી ધીમે ધીમે લેવલ આવી જશે એવું લાગે છે પછી ચંદ્રિકાબેન કે છે ઓમ નમઃ શિવાય જાગૃતિબેન તબિયત સારી તાવ ઉતરી ગયો હા બસ હવે સારું છે હો થેન્ક યુ બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર બધાનો પછી કૃષ્ણાબેન રાહિલ કે છે કે બેન તમારી લવ સ્ટોરીનો અને હોમ ટૂરનો બ્લોગ બનાવજો તમારા વિશે જાણવું દરેકને ગમશે હા ચોક્કસ હોમ ટૂર પણ તમને કરાવશું અને અમારી લવ સ્ટોરીનો વિડીયો પણ બનાવશું પણ એમાં એવું છે કે હમણાં તબિયત એ બરાબર નથી અને નેત્રીના પપ્પાને પણ જરાક તાવ જેવું છે એ 3 દિવસથી આ દવા પીવે છે અને એ ઠીક પણ બીજું એને છે ને અત્યારે આ મેળાનું કામ રાખ્યું હોય જાહેરાતનું એટલે એ હમણાં તો સાવ ફ્રી ન થાય એમ કે જાહેરાતનું પહેલાં રેકોર્ડિંગ કરવાનું હોય લખવાનું હોય એવું બધું હોય છે એને એટલે હવે તો એ 7મ 8મ જાય ને
પછી નવરા થાય એટલે પછી બનાવીએ. જી પીનાબેન પટેલ કે છે કે તમારા ડેઈલી વ્લોગ જોવા હોય તો શું કરવાનું? કંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નાખો એટલે ડેઈલી રોજ રાત્રે વ્લોગ હું મૂકું છું એ ડેઈલી તમને રાત્રે નોટિફિકેશન મળી જાય. પછી પીનાબેન પટેલ કે છે કે ઢીચણનો ઘસારો મટી શકે એનીમાં લીધા વગર નિર્જળા કરી શકાય. ઢીચણનો ઘસારો પણ મટી શકે છે, આ સિસ્ટમથી ઘણાને સારું થઈ ગયું છે, પણ એનીમાં લીધા વગર આ સિસ્ટમ ન કરી શકાય. આમાં એનીમાં તો ફરજિયાત છે. મહિળા જયેશ દીદી, તમને અને તમારા પરિવારને ભગવાન સુખી રાખે અમારી પ્રાર્થના છે. દીદી તમને સારું થઈ જાય અમારી પ્રાર્થના. ઓકે રંજનબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મહિળા જયેશ, હેલો દીદી, એનીમાં મગાવ્યું છે કાલે, તો ક્યારે આવશે દીદી? તમને હજી મજા નથી ના? એનીમાં તમે મગાવ્યું હશે તો 1-2 દિવસમાં તમને મળી જશે, કારણ કે કુરિયર થઈ ગયા પછી 1-2 દિવસ જ, એમ તો બીજે જ દિવસે મળી જાય છે, પણ વચ્ચે રજા આવી જાય તો કદાચ 1-8 દિવસનો લેટ થાય એમ. પછી હાલો દીદી, હું કાજલ ચૌહાણ, પીરિયડમાં ડાયટ કરાય કેમ કે મને પેટમાં બહુ દુખે છે, તો આમાં નિર્જળા કરાય. અને મારી છોકરી 5 વર્ષની છે અને એને પણ બહુ ગમે છે વિડીયો જોવા નૈત્રીના, એટલે એ ખૂબ જ રાજી થાય. અચ્છા એવું છે. હા, તમે પીરિયડમાં હોય તો આ ડાયટ કરી શકો, પણ જો તમને પીરિયડમાં હોય ત્યારે તમે નિર્જળા ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, નિર્જળા ન કરતા અને સીધું ગ્રીન જ્યુસ ને ફ્રૂટ ને એવું બધું લઈ લેજો પીરિયડમાં હોય ને જો વધારે પેટમાં દુખતું હોય તો. એવું છે. હાય, મેં ફર્સ્ટ ટાઈમ તમારો વિડીયો જોયો, એનીમાં કઈ રીતે લેવાનું પ્લીઝ મેસેજ કરજો. ડિમ્પલ તન્ના ફ્રોમ મુંબઈથી. અચ્છા ઓકે બેન, તમે મુંબઈથી છો ને ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો બસ કાંઈ નહીં, એનીમાંનો વિડીયો છે ને મારો ચેનલ ઉપર આવી ગયો છે, એ તમે વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે એનીમાં કઈ રીતે લેવાનું. પછી વાઘેલા ઇન્દુબેન કે છે કે જય શ્રી કૃષ્ણ જાગુબેન, તમારા ઓલ વિડીયો જોવા ગમે છે તો આવા જ વિડીયો બનાવતા રહેજો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. યુઝર આઈડી છે જાગૃતિબેન, તમારો અવાજ બદલાઈ ગયો એટલે મારો બાબો કહે છે કે અવાજ બદલાઈ ગયો, એટલે મેં કીધું કે જાગૃતિબેનને શરદી થઈ ગઈ છે, માતાજી તમને જલ્દી સારા કરી દે. તો થેન્ક યુ. હા, અવાજ બદલાઈ ગયો છે કારણ કે શરદી ને તાવને કેટલા દિવસ થયા છે ને એટલે. તો ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી કૃષ્ણાબેન રાહિલ કે છે કે જાગૃતિબેન, મારે પથરીની આયુર્વેદિક દવા ચાલુ છે જેમાં ઓછું ખાવાનું અને જ્યુસ વધુ પીવાનું, તો મારે 15 દિવસમાં 4 કિલો વજન ઉતરી ગયો, તો પછી તમે જે ડાયટ કરવાનું કહો છો એનાથી તો 100% વજન ઉતરે જ. હા સાચી વાત છે. જો તમે ખાલી 15 દિવસ જ્યુસ ઉપર રહ્યા, ટૂંકમાં ખાવાનું ઓછું જ્યુસ વધારે લેવાનું, તોય તમારો 4 કિલો વજન ઉતરી ગયો. એટલે આ ડાયટથી તો 100% વજન ઉતરે જ છે. મારો પણ ઉતરો છે ને ઘણા બધા લોકોના ઉતરી ગયા છે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારા મુંબઈથી છે. સીતારામ જાજાથી લાઈક સાથે. હા, મામાના ઘરની મોજ, ખૂબ એડવાન્સમાં રક્ષાબંધન આવી ગઈ. હા, એમાં એવું છે કે પછી અમારા 2 ભાભી છે ને એ જવાના છે સાતમ કરવા, એટલે પછી મેં કીધું એને બાંધી આવીએ. પછી મારા ભાઈનો દીકરો છે એને પણ નૈત્રી બાંધી લે, એટલે પછી ઉપાધિ નહીં. પછી ભાવનાબેન પંડ્યા કે છે કે બેન, હું દૂધીનું જ્યુસ પીઉં છું. તો વાંધો નહીં, દૂધીનું જ્યુસ પણ તમે પી શકો, પણ સૌથી પહેલું જ્યુસ તમારે કાં પાલકનું લેવાનું છે, રેચક લીલા પાંદડાનું, અને એ અવેલેબલ ન હોય તો તમારે દાડમનું જ્યુસ લેવાનું છે. પછી શીતલબેન વ્યાસ કે છે કે દીદી, એનીમાં પાણીમાં કોઈ દવા નાખવાની ના, કોઈ પણ જાતની દવા નાખતા નહીં, કાંઈ નહીં ખા વગર સાદા પાણીનું જ એનીમાં લેવાનું છે, કે જે આપણે નળમાં જે સાદું પાણી આવે છે ને એ જ, બીજું કાંઈ પણ નાખવાનું નથી. પછી કલ્પેશભાઈ, જય શ્રી કૃષ્ણ, હું અંજલિ, મારે ડાયટ નથી કરવું પણ એનીમાં લેવાય તો મને થોડું સમજાવજો ને બેન. હા, ડાયટ ન કરતા હોય તોય તમે એનીમાં લઈ શકો, અને બસ એનીમાં તો કંઈ છે જ નહીં, તમે મારો વિડીયો જોઈ લેજો એટલે તમને સમજાઈ જશે. मैंने कब तुझे उल्लू बनाया? तू इधर आजा मेरे पास. चल यहाँ आजा. क्या लाई तू?
इसमें खोल के देख। क्या है इसमें? अरे बाप रे, साबुदाना। इसमें तो साबुदाना है बेटा। हाँ, साबुदाना लाई मेरे लिए तो है? मेरे लिए ही। इधर आजा, चल हम दोनों मिलकर खाएंगे। इधर बैठ जा इधर। बस तीखा है। તીખા નથી, મોરા છે દેખો. પછી કૃષ્ણાબેન રાહિલ કહે છે કે નૈત્રીને જોઈને મને મારા દીકરાની યાદ આવી જાય છે. મારો દીકરો મારે મજબૂરીમાં છોડવો પડ્યો છે. એનું નામ રાહિલ છે. અચ્છા એવું છે. તો હા બેન, તમારી કદાચ કંઈક મજબૂરી હશે તો જ તમે દીકરાને છોડ્યો હોય. કારણ કે કોઈ પણ માં હોય એની કંઈ મજબૂરી હોય તો જ એ પોતાનું સંતાનને મૂકે. બાકી જીવ હાલે આપણે આપણા સંતાનને મૂકતા? बिल्कुल खाते हैं ना। એટલે તમારી કંઈક મજબૂરી રહી હશે તો જ તમે તમારા દીકરાને છોડ્યો હોય. કારણ કે કોઈ પણ માં હોય એના બાળકથી દૂર ન રહી શકે. જો કે તમે ન રહી શકતા હોય પણ તમારી કંઈક મજબૂરી હશે. હવે તમારી કંઈ પણ મજબૂરી હોય મને તો ખ્યાલ નથી, પણ હું તો એમ કહું છું કે ભગવાન આવું કોઈ સાથે ન કરે. કારણ કે બાળકને પણ મા વગર રહેવું ને એ ખૂબ જ અઘરું છે. એમ બાપ વગર બાળક રહી શકે પણ મા વગર રહેવું ને એટલે એના માટે ખૂબ અઘરી વાત છે. પણ છતાં પણ હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારું બાળક જ્યાં પણ હોય ત્યાં ખુશ રહે અને ભગવાન એને પણ હિંમત આપે, શક્તિ આપે તમારા વગર રહેવાની. આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.